હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણો ફર્સ્ટ ટોપિક છે જાવા જેડીબીસી. જેડીબીસી એટલે જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી. ઓકે, હવે જાવાની મદદથી આપણે ઘણા બધા સોફ્ટવેર્સ બનાવીએ છીએ, જેમ કે ગેમ્સ, એપ્લિકેશન્સ, વેબસાઇટ્સ. તો બધામાં ડેટા એક ક્રુશિયલ રોલ નિભાવે છે. તો ડેટાને આપણે ક્યાં આગળ સ્ટોર કરશું? ડેટાબેઝની અંદર. તો જાવાની એપ્લિકેશન પોતે એટલી કેપેબલ નથી હોતી કે જે ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ કરી શકે. તો એની માટે આપણે કોઈક એવા ઇનબિલ્ટ ક્લાસીસ, કોઈક એવા ઇન્ટરફેસની જરૂર પડે છે કે જ્યાં આપણને એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે કે જેની મદદથી આપણે ડાયરેક્ટલી શું કરી શકીએ? ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો આપણે જેમ કે આપણે કમ્યુનિકેશન કરવું હોય તો આપણે શું કરીએ? કોઈકને ફોન કરીએ, કાં તો મળવા જઈએ, અથવા તો આપણે શું કરીએ? ટેક્સ્ટ કરી દઈએ, રાઈટ? તો એવી જ રીતે જો આપણે પણ ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ કરવું છે તો એની માટે આપણે યુઝ કરશું જાવાના ઇનબિલ્ટ ક્લાસીસ, જેમ કે જેડીબીસી શું છે? કલેક્શન ઓફ ક્લાસ એન્ડ ઇન્ટરફેસીસ. હવે આ ક્લાસ ને ઇન્ટરફેસ શું પ્રોવાઈડ કરે છે? તો કે ઘણી બધી એવી મેથડ્સ પ્રોવાઈડ કરે છે કે જેની મદદથી જાવા એપ્લિકેશન ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ કરી શકે. તો કઈ રીતે કમ્યુનિકેટ થશે? જેડીબીસી ના અમુક એવા કમ્પોનન્ટ છે કે જે આપણે સમજવા ખૂબ જરૂરી છે. તો અહીંયા આગળ જે પ્રમાણે તમને ઇમેજ દેખાય છે કે સૌથી પહેલા આપણી છે જાવા એપ્લિકેશન. જાવા એપ્લિકેશન શું કરે છે? તો કે આપણું જે ઓરિજિનલ બિઝનેસ લોજિક હોય છે એ આપણી જાવા એપ્લિકેશન હોય છે. હવે આવી જેડીબીસી એપીઆઈ. જેડીબીસી એપીઆઈ શું કામ કરશે? હવે હું તમને એવું કહું કે ભાઈ તમારે છે ને ખાલી હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાવવાનું છે, રાઈટ? તો આપણે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવા માટે શું કરીએ છીએ જાવાની અંદર? system.out.println એક ક્લાસ બનાવીએ મેઇન મેથડમાં, સિમ્પલી આ વસ્તુ કરી દઈએ છીએ. પણ હવે હું તમને એવું કહું કે ભાઈ નહીં, તમારે ખાલી હેલો વર્લ્ડ પ્રિન્ટ નથી કરવાનું, એનું આખું સ્ટ્રક્ચર જેમ કે સિસ્ટમ તમારે બનાવવાની, આઉટ કે જે કંઈ પણ એનું આખું લોજિક છે એ બધું તમારે બિલ્ડ કરવાનું. તો અહીંયા આગળ શું થશે? તમારું મેઇન કામ શું હતું? જસ્ટ ખાલી હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવાનું. પણ આની મદદથી શું થયું? તો કે ભાઈ તમારે જે ટાસ્ક નથી કરવા પડતા એ બધા તમારી માટે સાવ ઇઝી થઈ જાય છે. કઈ રીતે? તમારી પાસે ઇનબિલ્ટ ક્લાસીસ છે, તમે એનો ઉપયોગ કરો છો અને સિમ્પલી તમારું જે મેઇન કામ છે એ મેઇન કામ કરો છો. તો અહીંયા આગળ સેમ વસ્તુ થાય છે. જેડીબીસી આપણને એના બધા ઇનબિલ્ટ ક્લાસીસ આપે છે જેની મદદથી આપણે શું કરી શકીએ? તો કે આપણે જે ટાસ્ક છે એ પરફોર્મ કરી શકીએ. આગળ સમજીએ એને. ઓકે, હવે જેડીબીસી કોન્ટેક્ટ કરશે ડ્રાઈવર મેનેજરને, પણ ડાયરેક્ટલી ડ્રાઈવર મેનેજર સમજતા પહેલા આપણે ડ્રાઈવર્સને સમજવા જરૂરી છે. કોઈ પણ હાર્ડવેર્સ હોય, આપણે ઘણા બધા હાર્ડવેરનો ઉપયોગ કરીએ, જેમ કે કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર સ્ક્રીન છે, કે એવું ઘણું બધું છે કે જે આપણે એક્સટર્નલી અટેચ કરતા હોઈએ છીએ. હવે કોઈ પણ હાર્ડવેર છે તો તમારા મધરબોર્ડને કે તમારા સીપીયુને કેમ ખબર પડે કે આ હાર્ડવેર કયું છે, એની સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરવાનું છે? તો આપણે બધા જ હાર્ડવેર માટે થઈને એક ડ્રાઈવર મતલબ કે એક પ્રકારનો કોડ, એક પ્રકારનો પ્રોગ્રામ એ ઇન્સ્ટોલ કરવો પડતો હોય છે. તો અહીંયા આગળ જે ડ્રાઈવર્સ છે એ શું છે? તો કે આપણી પાસે ઘણા અલગ અલગ પ્રકારના ડેટાબેઝ હોય છે. તો હવે એ દરેકે દરેક ડેટાબેઝ મતલબ એક હાર્ડવેર, રાઈટ? કે જેની અંદર બધી વસ્તુ સ્ટોર થઈ છે. તો આ જે હાર્ડવેર છે એને ઓળખવું હોય તો એની માટે આપણે ડ્રાઈવરની તો જરૂર પડે જ. તો એની માટે દરેકે દરેક ડેટાબેઝ માટે એક સ્પેસિફિક ડ્રાઈવર અલોકેટ કરેલો છે. ઓકે, આટલું ખ્યાલ આવ્યો. નેક્સ્ટ, હવે ડ્રાઈવર મેનેજર શું છે? તો કે ઘણી બધી ડેટાબેઝ છે, ઘણા બધા ડ્રાઈવર છે, એમાંથી આપણે કયો ડ્રાઈવર સિલેક્ટ કરવું કે કયા ડેટાબેઝ સાથે કામ કરીએ છીએ એ કેમ ખબર પડશે આપણને? તો કે આપણા ડ્રાઈવરની મદદથી આપણને ખબર પડશે. તો કે ડ્રાઈવર મેનેજર શું કરે છે? સિમ્પલી એ જે ડ્રાઈવર છે એને કોન્ટેક્ટ કરશે કે ભાઈ તારે આગળથી આ કામ કરવાનું છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ, હવે જાવા એપ્લિકેશન ડ્રાઈવરને એક ઓબ્જેક્ટ આપે. આપણે બધા જાણીએ છીએ કે જાવા ઇઝ અ પ્યોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તો જાવા વર્ક કોની સાથે કરશે? ઓબ્જેક્ટ સાથે વર્ક કરશે. હવે ડેટાબેઝ છે એ કઈ લેંગ્વેજ સમજે છે? એસક્યુએલ લેંગ્વેજ સમજે છે. અને જાવા એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો એ બંને ઇન્ટરચેન્જ થશે તો નહીં, રાઈટ? તો એની માટે આપણે શું કરીએ? તો કે જાવા એક સ્ટેટમેન્ટ મતલબ કોઈ પણ એક એસક્યુએલ ક્વેરી, રાઈટ?
એને આપણે એઝ અ ઓબ્જેક્ટ તરીકે સ્ટેટમેન્ટ આપણી પાસે એક ઇન્ટરફેસ છે JDBC ની અંદર. તો એ શું કરીને આપે છે આપણને એક ઓબ્જેક્ટ રેડી કરીને આપે છે જે આપણે આપણી એપ્લિકેશનમાંથી થ્રો કરશું. કોને થ્રો કરશું? તો કે ડ્રાઈવરને થ્રો કરશું. શું કરે છે એ? તો કે સિમ્પલી આપણી જે ક્વેરીઝ છે એ ક્વેરીને હોલ્ડ કરશે અને આગળ કેરી ફોરવર્ડ કરશે. પછી આપણે એ ડ્રાઈવરને આપી દેશું અને ડ્રાઈવર પછી એ ક્વેરીને ડેટાબેઝમાં એક્ઝિક્યુટ કરાવડાવશે. તો બેઝિકલી આખું કામ આવી રીતે થતું હોય છે. હજુ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડ્રાઈવર્સને વધુ ડિટેલમાં સમજશું, ડ્રાઈવર મેનેજરને પણ વધુ ડિટેલમાં સમજશું. તો ત્યાં સુધી કીપ લર્નિંગ. બાય બાય.